તો આ તરફ આપણે હવે વાત કરીશું રાજકોટની. તો રાજકોટ મહાનગરપાલિકાની દાદાગીરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ તકે વાત કરીએ તો આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં પ્રભાત હુંબલ નામના અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં તેના 16 મહિનાના બાળકને રાજકોટના પ્રણામી ચોકમાં આવેલા આરોગ્ય કેન્દ્રના મહિલા આરોગ્ય કર્મચારી દ્વારા આપવામાં આવેલા રસીકરણના ડોઝમાં વિટામિન એ નો ડોઝ નહીં આપતા બાળકને આડઅસર થવાનું શરૂ થયું હતું. આથી બાળકના પિતા દ્વારા ખાનગી ડોક્ટરની સલાહ બાદ રસીકરણ ડોઝમાં કોઈ ક્ષતિ છે તેવું જાણવા મળ્યું હતું, જેથી બાળકના પિતા પ્રભાતભાઈ હુંબલ દ્વારા પ્રણામી ચોકમાં આવેલા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અમન પટેલને બેદરકારી માટે વાકેફ કરવામાં આવ્યા હતા. જેમાં પણ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અમન પટેલ દ્વારા વિટામિન એ નો ડોઝ કોઈ જરૂરી નથી, તે ગમે ત્યારે લઈ શકો તેમ કહી વાતનો ઉલાડિયો કરવામાં આવ્યો હતો અને સતમારાથી જે થાય તે ખરી લો તેવી ધમકીઓ આપવામાં આવી હતી. જે બાદ બાળકના માતા પિતા દ્વારા સમગ્ર બાબતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાણીને મળવા ગયા હતા. જે બાદ રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાણી દ્વારા બાળકના પિતા પ્રભાતભાઈ હુંબલને બાળકને રસીકરણનો ડોઝ આપેલી મહિલા આરોગ્ય કર્મી દ્વારા ટેલિફોનિક માફી મંગાવી મહિલા આરોગ્ય કર્મીને છાવરવામાં આવી હતી, ન કે કોઈ કડક પગલાં લીધા. જે બાદ આજ રોજ બાળકના માતા પિતા સમગ્ર બાબતે પગલાં લેવાની માંગ સાથે રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલા આરોગ્ય અધિકારીની ડોક્ટર જયેશ વાકાણીની ઓફિસે પહોંચ્યા. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાણી દ્વારા બાળકના માતા પિતા સાથે ગેરવર્તન કરી તેમજ અત્યારે હું ફ્રી નથી તેવા ઉડાવ જવાબ આપી ઓફિસમાંથી બહાર નીકળી જાઓ, ગેટ આઉટ જેવા શબ્દો વાપરી અને 16 મહિનાના બાળકના માતા પિતા જાણે કોઈ આતંકવાદી હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું. સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના માર્શલ સ્ટાફ દ્વારા બાળકના માતા પિતાને ઢસડી તેમજ ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં બાળકની માતાને હાથના ભાગે નખના ઈજાના નિશાનો પણ જોવા મળ્યા હતા. ત્યારે હાલ સમગ્ર બાબતે બાળકના માતા પિતા દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ થાય તેવી માંગ કરવામાં આવી છે. અને જ્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણી, આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અમન પટેલ અને બાળકને રસીનો ડોઝ આપનાર મહિલા આરોગ્ય કર્મચારી પર બરતરફ સુધીના કડક પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી દ્વારા ગંભીર બેદરકારી દાખવવા બદલ મહિલા આરોગ્ય કર્મી અને પ્રણામી ચોકના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અમન પટેલ પર કડક પગલાં લેવાની જગ્યાએ રસીકરણના રિએક્શનનો ભોગ બનેલા બાળકના માતા પિતાને આતંકવાદી જેવું વર્તન કરી ઉલટા ચોર કોટવાલકો દાંટે જેવું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આવા ગંભીર મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા તેમજ ગુજરાત આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રી ક્યારે આવા બે જવાબદાર અધિકારીઓ પર પગલાં લેશે કે નહીં તે હવે જોવું રહ્યું. હેલો હેલો, હા પ્રભાતભાઈ બોલો છો? હાજી હા, મેં મનીષાબેન બોલું છું. બોલો. હા, એ દિવસ તમારે વિટામિન ના ચમચા રહી ગયા હતા ને? હે એટલે વિટામિન ના ચમચા હા પીવડાવવાનો. હા રહી ગયા તો બેન. હા હા, તો ત્યાં કરી દઉં છું એના માટે. શું કહો છો? એટલે સોરી કહું છું એના માટે. બેન સોરી ની વાત નથી. તે દિવસે મેં તમને ફોનમાં વાત થઈ હતી ત્યારે આપણે સોરી ની વાત એટલા માટે નહોતી કારણ કે સોરી કહેવાથી બેન કોઈ વસ્તુ સોર્ટ આઉટ નથી થતી. શું કામ? મારું મેં તમને ત્યારે કીધું હતું કે મારું 16 મહિનાનું બાળક છે, બરાબર, એના વેક્સિનેશન ની અંદર બેદરકારી આપણાથી રહી જાય અને ઈ બેદરકારી તમે મને એવું સ્વીકાર્યું કે મારાથી ઢોળાઈ ગયું છે અને તમે મને જાણ ન કરી. મારું બાળક 7 દિવસ અહીંયા હતું, પછી મેં મોકલું અને ત્યાં તો બેન બાજુમાં હતા, જેના લીધે આ બધી વસ્તુ મેં ક્રોસ ચેક કરીને આ ગંભીરતા મારા ધ્યાને આવી કે તમે શું ભૂલ કરી છે, બરાબર. સવારે મેં સાહેબને રજૂઆત કરી તો સાહેબે મને એવું કીધું, આપણા મેડિકલ ઓફિસર અમન પટેલ સાહેબે, કે એવી ભૂલ થઈ જતી હોય એટલે એવી ભૂલ થઈ જાય એટલે તમે આ વસ્તુને કોઈ નાની સમજો છો. એક બાળકના આરોગ્ય સાથે કેવડા ચેડા કહેવાય તમને સમજી શકતા બેન? મારો કોઈ ઉદ્દેશ્ય હોય તમને હેરાન કરવાનો કે તમને કોઈ આ બધી, કારણ કે હું મારો સમય ફાળવીને જ મારે ધક્કો ખાવો પડ્યો, મારે મહેનત કરવી પડી, બરાબર. મને કઈ શોખ ન થતો હોય, તમે મારા દુશ્મન નથી કે આરોગ્ય તમારા કોઈ પણ અધિકારી મારા દુશ્મન નથી, બરાબર. તો એટલીસ્ટ તમારાથી જે ભૂલ થઈ ગઈ છે તમે ખાલી સ્વીકારી લેવાથી વાદી ના છૂટી જાઓ, સમજો તમે? હા, તો મેં સાહેબ ને ન્યા રજૂઆત એ કરી કે આ તો મારો પ્રશ્ન હતો, તો હું મારા પ્રશ્ન લઈને અહીં સુધી પહોંચ્યો
મારા વિસ્તારની અંદર બધા ગરીબ લોકો, કારણ કે મારો સ્લમ એરિયા છે, મારો વિસ્તાર વોર્ડ નંબર 16, બરાબર, તો એની અંદર તો કેટલા લોકો આરે થઈ જતું હોય ને કેટલાને બિચારાને ખબર નહીં રહેતી હોય કે અમારા બાળકને પૂરું વેક્સિનેશન થયું છે કે નથી થયું, બરાબર. તમે ખૂબ નિષ્ઠાથી કામ કરતા છો, હું તમારો કોઈ કામ ઉપર પ્રશ્ન નથી ઉઠાવતો, પણ આ મારી નજર સમક્ષ ને મારી ઉપર આ બનાવ બન્યો એટલા માટે મારે આ પગલા ભરવા પડ્યા. હા, તમારી સાચી વાત છે. બરાબર છે. તમને તે દિવસે અને હું સવારે સાહેબને રજૂઆત કરવા ગયો તો સાહેબ જાણે હું કોઈ એમને બકબક કરવા આવ્યો હોય એ રીતે મને ઇગ્નોરેશન કરી અને સીધા બીજા પેશન્ટ બોલાવી લે. તમે શું નાની વાત ગણો છો? એક તો તમે આવડી મોટી ભૂલ કરો છો, 16 મહિનાના બાળકના સ્વાસ્થ્ય સાથે તમે ચેડા કરો છો અને તમે એની કોઈ તમારા મોઢા ઉપર કોઈ ગંભીરતા નહીં. તમે એમ કહો, મેં કીધું સાહેબને કીધું હું રજૂઆત કરી, મને કે કરી લ્યો, એટલે તમે બધા શું સમજો છો? હું તમે ત્યાં જે તમારું કામ કરો છો તો કઈ તમે કોઈ મજબૂરીને વશ થઈને કરો છો? તમે નથી ફાવતું, તમારે નથી કરવું, યા તો તમે કઈ કરો તો તમે તમારી નોકરી તમે છોડી શકો, બાકી તમે મારી યાર એવું વર્તન ના કરી શકો. ભાઈ મેં તમારી જોડે સારું એવું મિસબિહેવિયર તમે ગયા હતા ને 2 દિવસ, તો તમારી બરાબર. હા, પહેલા દિવસે હું આવ્યો ત્યારે મારી આગળ જે તમારા રિસેપ્શન વાળા બેન બોલે છે એવા શબ્દમાં ઊંચા અવાજે બોલ્યા, બધું કર્યું, મેં સાંભળી લીધું. મેં કઈ વાંધો નહીં, હું મારા બાળકના વેક્સિનેશન માટે આવ્યો છું, હું મારું કામ પતાવીને હોય જાય, મારી પાસે લપ કરવાનો ટાઈમ ન હોય, બરાબર છે. અને હું ધારું તો હું કરી શકું એ તમને હજી મારો અનુભવ નથી, કારણ કે તમને વ્યક્તિગત ઓળખતા નથી, બરાબર છે. પણ મારે એ વસ્તુમાં એટલા માટે ઊંડું ન ઉતરવાનું હોય, કારણ કે એવી નાના મોટી કઈ મિસમેચ રહી જતી હોય, પણ આ બાળકના સ્વાસ્થ્ય માટે આ વસ્તુ જે થઈ છે ને, તમે કાયદેસર આવો ડોઝ ભૂલી ગયા ને હું તમને 20 દિવસ પછી ફોન કરું છું તો તમે એમ કહો કે અમારાથી ઢોળાઈ ગયો, તો ઇવન તો તમારા મગજમાં એ વાત છે ને તમે મને કહેતા નથી. તમે એ તે દિવસે એ વસ્તુ બની ગઈ તો તમે મને ખાલી સેમ ડે એમ કીધું હોત કે ભાઈ મારાથી ડોઝ ઢોળાઈ ગયો છે કે ઇવન નથી મારી પાસે, તો તમે કાલે દેવડાવી જાવજો, યા તો અમારા આશા વર્કર બેન તમારા ઘરે આવીને થઈ જશે, તો મને કઈ વાંધો ન હોય કે હું કઈ તમારી ઉપર ઓવરડોઝ ન થઈ જાવ, નહીં મારે અત્યારે જ જોઈ. હા, એટલે બીજા દિવસે મેં આશા વર્કર મોકલ્યા. એ છે ને કોઈ નથી એવું બેન, 7 દિવસ સુધી મારું બાળક જામજોધપુર છે, મેં તમને ત્યારે કીધું હતું કે મેં સ્પેશિયલ વેક્સિનેશન માટે અહીંયા બોલાવ્યું હતું, બરાબર, કે એને તાવ આવે તો એની મા પાસે હાજર હોય તો એને ઇસ્યુ ન થાય, બરાબર. હવે તમે એને હાવ નોર્મલ બેઝ ઉપર ગણો, મને અહીંયા ઓલા બીજા બેન હતા તમારા સવારે, ખબર નહીં નામ શું હતું, સાહેબની સાથે હતા, ઈ કી તો તમે 6 મહિને ગમે ત્યારે દઈ શકો. મેં ગમે ત્યારે દઈ ગયો, હવે તમે ઉડાવ જવાબ દેવાના પહેલા બંધ કરી દો. જો ઈ ગમે ત્યારે દઈ શકતું હોય તો સરકાર એમાં તારીખમાં જે એના ધારાધોરણ મુજબ જે નક્કી થયું હોય 16 મહિના દેવાનું, ઈ ના લખે, તેમાં એવું લખે કે તમે ગમે ત્યારે દઈ દેજો, બરાબર છે. પછી બીજા દિવસે છે ને આશા વર્કર મોકલ્યા. તમે કોઈ નથી એવું. ક્યાં મારા વિસ્તારમાં ક્યાં બેન આવે છે એમને લઈ લ્યો, એની બેદરકારી છે તો એની ઉપર હું કાર્યવાહી કરીશ, સમજો. એને તમે માની લ્યો તમે કીધું છે, ઈ બેન સ્વીકારે કે આ બે મનીષા બેન મને આ વસ્તુ કીધી હતી અને હું તમારા ઘરે નથી આવી દેવા માટે, તો હું એને એમાં ભેગા લઈશ, કારણ કે તમે જે હા એટલે શ્રેણીનગર ગયા તો પછી મીનાબેને કીધું એલાહાબાદ મારા વિસ્તારમાં. હા, તો તમે તમારે ઈ બેન ને લઈ લ્યો સાથે. હું તમને એમ જ કહું છું, તમે તમારી જવાબદારી તમે નિભાવી હોય કે ભાઈ મારાથી ઢોળાઈ ગયું હતું, મેં બીજા દિવસે બેન ને કહી દીધું હતું કે બેન તમે ઘરે જઈને દઈ આવજો, અને ઈ બેન ભૂલ કે બેદરકારી કરી હોય તો ઈ બેન પણ આમાં જોઈન્ટ થશે. એટલા માટે આ નાની વાત નથી. હા, માં હું આવ્યો હોય, મારા કોઈ મેડિકલ ઇસ્યુ માટે આવ્યો હોય, તમે ભૂલ કરી હોય હું સમજી શકું. 16 મહિનાના બાળક ઉપર આવી ગેરરીતિ છે ને, એ મને 20 દિવસે મને ક્રોસ ચેક કરવાથી ખબર પડી, એટલા માટે. પછી સાહેબ કે એટલી બધી આ વિટામિન એ એટલું બધું જરૂરી ન હોય, તો આ તો વિટામિન એ તમે ભૂલી ગયા, તો મેઇન ક્યારેક વેક્સિનેશન મેઇન જે ડોઝ આવતા હોય એ તમે ભૂલી જાવ તો ભૂલ તો તમે એમ કહો ગમે નથી થાય, તો એની ઈ ડોઝ ની ભૂલ થઈ હોત તો શું થાત? તો જ ઈ મુદ્દો ગંભીર ગણાત. હા ભાઈ સાંભળો, મારી હાજરીમાં એ બેન છે, સ્પીકર ફોન માં વાત કરે. હાજી સાહેબ. તમારી બધી વાત સાચી છે ને, બેન ને એ બધી વસ્તુઓ જે થઈ હતી, હા, મેં ખાલી સોરી કહેવા માટે કીધું હતું કે બેન સોરી માં કહી દો એમને, બરાબર. પણ સાહેબ એક્શન લઈ લઈશ, definitely. એક્શન સાહેબ લેવી પડશે, એટલા માટે લેવી પડશે કારણ કે હું ખાલી કેવા ખાતર આ નથી કરતો, તમે સમજો. મારો સાહેબ હું કઈ મને શોખ નથી થતો, ઈ બેન મારા દુશ્મન નથી સાહેબ. તમે આ જે બધી વસ્તુ કહો છો, તમે એમ કીધું ને કે હું શું કરી શકું, શું ના કરી એટલે હા, ઈ બેન તે દિવસે એવું મને કેતા હતા, નહીં સાહેબે હવારે મને કીધું, તમે સાહેબ પટેલ સાહેબે મને એવું કીધું કે તમે કઈ વાંધો નહીં, જે કરવું એ કરી લ્યો. મેં કીધું સાહેબ હું ઉપર રજૂઆત કરું, મને કે હા કરી લ્યો. તો સાહેબ એવું તો વ્યવહારિક નથી ને. એ વાત નથી, પણ આપે ન બોલાય કે હું કોણ છું, હું શું કરી શકું છું, એવું આપે ન બોલાય. સ્પીકર ફોન માં મારી સામે પણ સાંભળો સાહેબ, કેમ હું કેમ ન કરી શકું? ના ઈ તો કઈ વાંધો નહીં સાહેબ, જો તમે ના એક્શન લઈ શકતા હોય તો કઈ વાંધો નથી. હું તમારાથી હું અસંતુષ્ટ થાવ તો હું મારી રીતે જે કઈ કરવું છે કરીશ, હું ના નથી પાડતો. હું તો એવી આશા અપેક્ષા સાથે આવ્યો હતો કે જે ભૂલ કરી છે, મારું 16 મહિનાનું બાળક છે સાહેબ, એના માંગવા માટે જ ફોન કર્યો તો ભાઈ. એટલે માફી માંગવાથી સાહેબ પૂરું થઈ જશે. હું એના માટે ફોન નતો કર્યો. સાંભળો, એટલે માફી માંગવાથી આ વાત પૂરી થઈ જશે. હા, એટલે મારે જે એક્શન લેવાનું છે હું લેવાનો છું,
પણ પ્રથમ તો શું એક્શન લેશો ને સાહેબ? એની માહિતી મને મળવી જોઈએ. મારી રજૂઆત છે તો તમે શું એક્શન લેશો? પણ તો સાહેબ એની જાણ તો તમારે મને કરવી પડશે ને. હા, એટલે હું તમને જાણ કરી શકીશ. હા તો સાહેબ નોટિસ એમને આપું છું. નોટિસ આપી દો. 2 દિવસ પછી હું સાહેબ આવીશ કે તમે હું એક્શન લીધું, મને જવાબ આપજો કાંઈ સાહેબ. વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં સાહેબ, તમે જેમ કહો એમ. તમે એક અધિકારી તરીકે તમારી હારે આ વાત કરો છો. અરે ભાઈ, હું તમારી સાથે શાંતિથી જ વાત કરું છું. હા. તમે મારી સામે સ્પીકર ફોનમાં વાત કરી હા રહ્યા હા છો હા અને તમે એને આટલું બધું બોલી રહ્યા છો એટલે તો બોલવું પડે ને સાહેબ. તમારા બાળક આ વસ્તુ થઈ હોય તો તમે શાંતિથી સોર્ટ આઉટ કરી નાખો આ બધી વસ્તુ. આ તમે, હું એમ કહું છું, મારું કહેવાનું હજી ઈ જ થાય છે કે તમે આને ગંભીર મુદ્દો નથી ગણતા. મને તો ઈ વસ્તુનું દુઃખ છે. ભાઈ, વિટામિન એ જે છે ને, વિટામિન એની જગ્યાએ સાહેબ માન લો ઓરી કે રૂબેલાનો ડોઝ સાહેબ ભૂલી ગયા હોત તો ઈ એસેન્શિયલ છે સાહેબ ઇમરજન્સી ડ્રગ નથી. હું હાલો સ્વીકારી લીધું સાહેબ. સાહેબ મૃત્યુ બાળકનું થવાની સાંભળો સાહેબ, હોય સાંભળો સાહેબ, હાલો સ્વીકારી લીધું. વિટામિન નો ડોઝ એટલો જરૂરી નથી. માની લો કે ઈ બેન ઓરી કે રૂબેલાનું ઇન્જેક્શન ભૂલી ગયા હોત તો નહીં, એ તો ના ભૂલે ક્યારે. કેમ, કેવી રીતના આ ભૂલી ગયા તો ઈ કેમ ન ભૂલી શકે સાહેબ? ના કાંઈ વાંધો નહીં. હા અમારું જે રૂટીન ઇમ્યુનાઇઝેશન છે, વેક્સિન આપવાની હોય ને, એ ન ભૂલાય ક્યારેય. હા તો કહું નહીં સાહેબ, આ ભૂલી ગયા તો એમ બની શકે ને, કદાચ ઢોળાઈ ગયું, નો હાજર હોય, નો દીધું હોય તો ના ભૂલાઈ શકે, ના ભૂલાઈ શકે. કેવી રીતે સાહેબ? છે ને, જોઈ લઉં છું ભાઈ. જોઈ લ્યો સાહેબ. એવું ખાલી સોરી કહેવા માટે જ ફોન ના કર્યો. સાહેબ, ખાલી તમે સોરી કહેવાથી તમારી આર્ગ્યુ જે છે ને, તમે બધી હા, હા. તીવ્ર આર્ગ્યુ બેન સાથે કરી રહ્યા છો ને, હા હા એ વસ્તુ વ્યાજબી નથી. કેવી હું એ રીતે? બેનને મારે શું નોટિસ આપવી, શું હા. એક્શન લેવી, એ હું નક્કી કરીશ. નક્કી તમે કરશો સાહેબ, પણ એની જાણ મને થવી જોઈએ કે ખરેખર તમે આ બાબતે ગંભીરતાથી પગલા લીધા છે. ભાઈ તમે હા છે ને જી. અહીંયા આવી જજો, તમે શું એક્શન લીધા ને આપ જાણકારી મેળવી તો લેજો. કે દિવસે આવું સાહેબ? અરે હું તમને નથી કહેતો ને, તમે તમારે જ્યારે આવો હોય ત્યારે આવી જજો. હો, કઈ વાંધો નહીં. તો હું 2 દિવસ પછી આવું સાહેબ. હા કઈ વાંધો નહીં. હો ભાઈ. આભાર સાહેબ. રાજકોટ મહાનગરપાલિકાની એક મોટી દાદાગીરી છે તે સામે આવી છે. અરજદારને ધક્કા મૂકી કરી વિખોડિયા ભરવામાં આવે છે. ફક્ત એનું કારણ એ છે કે અરજદાર છે તે તેના એક આરોગ્ય વિભાગ છે રાજકોટનો, તેમાં તેના બાળકને રસી જે આપવામાં આવી હતી તેની ફરિયાદ કરવા આવ્યો હતો. ત્યારે આપણી સાથે જે અરજદાર છે, આ તમે જોઈ રહ્યા છો કે આ બંને જે માતા પિતા છે, અરજદાર છે, તે તેના બાળકની જે રસી આપવામાં આવ્યું છે તેની એમાં જે બેદરકારી રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કર્મચારી દ્વારા દાખવવામાં આવી હતી. ત્યારે આ આરોગ્ય જેની જે ડોઝ છે તે અપૂરતો દેવામાં આવ્યો હતો અને જે ડોઝ જે દેવાનો હતો તે ના દેવાથી જે ફરિયાદી છે તેમના દ્વારા રાજકોટના જે આરોગ્ય અધિકારી જયેશ વાકાણી છે તેમને ફરિયાદ કરવામાં આવી હતી. પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદીને ધક્કામુક્કી કરી બહાર કાઢવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે મહિલા જે છે, માતા છે, તેના હાથમાં અત્યારે વિખોડિયા ભરી લેવામાં આવ્યા છે. ત્યારે આપણે એમના જે પિતા છે અને જે ફરિયાદી છે એમની સાથે જ વાત કરીશું. સૌ પ્રથમ તો તમારા બાળકને જે ડોઝ લેવાની કંઈક રસી વેક્સિન લેવાનું હતું, એ ડોઝ દીધો હતો, તે બાદ સમગ્ર બેદરકારીનો મામલો સામે આવ્યો. તમે એ બાબતે ફરિયાદ કરી, શું ફરિયાદ હતી ને કયા દિવસની ઘટના છે, કયા વિસ્તારની ઘટના છે? મારું નામ પ્રભાત ઉંબલ છે. અમે રહી છીએ વોર્ડ નંબર 16 વિસ્તારમાં. મારે ત્યાં કેન્દ્ર આવે પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, અને મારા 16 મહિનાના બાળક માટે અમે જે વેક્સિનેશન માટે ગયા હતા, તો મારું બાળક હાલ અત્યારે જામજોધપુર છે, એટલે સ્પેશિયલ વેક્સિનેશન માટે અમે અહીંયા તેડાવ્યું હતું. વેક્સિનેશન કમ્પ્લીટ થઈ ગયું પછી અમે લોકો ઘરે વયા ગયા. પછી 7 દિવસ પછી મારા બાળકને પાછું જામજોધપુર છોડી આવ્યો. પણ એને ત્યાં ગયા પછી થોડી શરીરની અંદર ફોલ્યો એવી તકલીફ થતી હતી. તો ત્યાં બાજુમાં જે એક આરોગ્ય કર્મચારી બેન રહે છે, જેમને મારું ધ્યાન દોર્યું કે તમે પ્રોપર વેક્સિનેશન કરી લીધું છે? મેં કીધું હા. તો મેં કીધું જે ઇન્જેક્શન દેવાના હતા એ મારા બાળકને આપી દીધા છે. તો એક વિટામિન એનો ડોઝ ઇવન કંઈક આવે છે, એ જે દેવાનો હતો એ મને કીધું કે ચમચો પીવડાવ્યો છે. મેં કીધું ના. તો મેં એનું ક્રોસ ચેક કર્યું અને જે બેને વેક્સિનેશન કર્યું હતું એમને મેં ફોન કોલ કર્યો. મેં કીધું બેન આ રીતનું છે, મારા બાળકને તમે જે વેક્સિનેશન કર્યું છે એ પ્રોપર કર્યું છે? મને કે ના, તે દિવસે ભાઈ મારાથી છે ને એ ડોઝ ઢોળાઈ ગયો હતો એટલે મેં તમારા બાળકને નથી આપ્યો. તો મેં કીધું બેન તમને આજ 20 દિવસ થઈ ગયા અને તમને એ વસ્તુ યાદ છે કે મારાથી ડોઝ ઢોળાઈ ગયો હતો, તે દિવસે તમારું ધ્યાન દોર્યું હોત તો હું બીજે દિવસે આવીને ડોઝ આપી જાય, એમાં મને કઈ ઇસ્યુ ના હોય. તો મને કે ભાઈ કઈ વાંધો નહીં ભાઈ, કે સોર્ટ આઉટ કરો. એવી મારી યાર વાત કરી. મેં બેન કઈ વાંધો નહીં, તમારી આમાં જવાબદારી ન હોય, હું તમારા જે પણ અધિકારી છે એમની જોડે વાત કરી લઈશ. કોણ છે બેન, કોણ છે, શું નામ છે એમનું? કોઈ મનીષાબેન ડામોર કરીને છે. એમની જે શું જવાબદારી છે ડોઝ પીવડાવવામાં એ મને ખ્યાલ નથી, એના કર્મચારી છે. પછી જે એના હેડ છે મેડિકલ ઓફિસર અમન પટેલ કરીને, હું એમની પાસે ગયો અને એમને મેં રજૂઆત કરી. મેં સાહેબ તમારા સેન્ટરની અંદર આવી એક બેદરકારી ભેરું કામ થયું છે, તો આ બાબતે મેં કીધું તમે ધ્યાન દોરો અને નક્કર પગલાં લ્યો. તો એને મને એવો જવાબ આપ્યો કે તમે ઉપર રજૂઆત કરો, આવી બધી નાના મોટી ભૂલો થતી હોય. એટલે મેં કીધું સાહેબ તમે આને કોઈ ગંભીર નથી ગણતા? 16 મહિનાના બાળકના જો વેક્સિનેશનમાં તમે આવડી મોટી ભૂલ કરો તો આ તમને મુદ્દો શું ગંભીર નથી લાગતો? એને મને ઉડાવ જવાબ આપ્યો અને પેશન્ટ જોવા માંડ્યા.
એટલે હું ત્યાંથી એને મૂકી અને હું અહીંયા મેન આપણા લેખિતમાં આરોગ્ય અધિકારી છે વિકાણી સાહેબ વાકાણી સાહેબ હું એમને રજૂઆત કરવા માટે આવ્યો. સાહેબને મેં રજૂઆત કરી મેં સાહેબ આ રીતનો પ્રશ્ન છે. સાહેબે મને એમ કીધું કઈ વાંધો નહીં, આ ગંભીર બેદરકારી છે, હું એ બાબતે પગલાં લઈશ. સાંજે 6 વાગે સાહેબની ચેમ્બરમાંથી મને ફોન આવ્યો, બેને ફોન કર્યો. મને નથી ખબર કે બેન સાહેબની ચેમ્બરમાં બેઠા છે અને સ્પીકર ફોનમાં સાહેબ પણ સાંભળે છે. બેને મને ફોન કરીને એમ કીધું કે ભાઈ સોરી, મારી તે દિવસે ભૂલ થઈ. મેં બેન તમારી ભૂલ નથી થઈ, આ તમે બેજવાબદારી વાળું કામ કર્યું છે, આ તમારી બેદરકારી છે, ભૂલ નથી. એની સાથે કંઈક તમે રજૂઆત કરવા ગયા, તમને થકા મૂકી કરી, વિખોડિયા પણ ભરી લેવામાં આવ્યા. શું એ શું વાત થઈ તમારી? હા, એ સાહેબે કાલે જે મને વર્તન કર્યું એટલે સાહેબે મને કીધું કે મેં કીધું સાહેબ તમે શું એક્શન લેશો? તો કે હું લઈ લઈશ એક્શન, એ તમારે મને પૂછવાની કોઈ જરૂર નથી, તમે આવીને મારી પાસે જવાબ માંગી જાજો. તેનો જવાબ માંગવા માટે આજે હું ચેમ્બરમાં ગયો. મેં સાહેબ તમને આપો કે મેં લેખિતમાં તમને આપ્યું તો તમે શું એક્શન લીધી, તમે એનો મને જવાબ આપો. તો મને કહું વ્યસ્ત છું, અત્યારે મારી પાસે ટાઈમ નથી. મેં વિડીયોગ્રાફી ચાલુ કરી. મેં સાહેબ તો તમે વિડીયોમાં બોલી જાઓ, મારી પાસે ટાઈમ નથી. એટલે એને મારી યાર એવું વર્તન કર્યું, તમારી ચેમ્બરમાંથી બહાર નીકળો, ગેટ આઉટ, અને એવું અસભ્ય વર્તન કર્યું. અને જાણે હું કોઈ આતંકવાદી હોય અને એની ચેમ્બરમાં ઘૂસી ગયો એવું અમારા બે માણસ સાથે વર્તન કર્યું. અને પોલીસ પ્રશાસન અને એના સિક્યુરિટીને બોલાવી એની ચેમ્બરમાંથી અને અમને મારી જોડી અને આવું બધું આ જો વિખોડિયા ભરી લીધા છે હાથમાં. આવી પરિસ્થિતિમાં અમને ત્યાંથી ઢસડીને બહાર કાઢી મૂક્યા. આપણે જે બાળકની માતા છે ફરિયાદી, તેમની સાથે પણ વાત કરીશું. બેન, તમને ઢસડીને બહાર કાઢ્યા છે, સાથે ઈજાઓ પણ પહોંચાડી છે. આવી એક તો ગંભીર બેદરકારી રાજકોટ મહાનગરપાલિકાએ કરી છે, માટે તમને પ્રેશરાઇઝ કરવામાં આવ્યા છે. શું લાગે છે તમને? હું ઉપર પણ જઈશ. અત્યારે અમને એવું કીધું છે કે પટેલ સાહેબ છે એ પગલાં ભરશે, તો એ નહીં ભરે તમે ઉપર જઈ શકશો. ગાંધીનગર અમારે પૂગવું તમે પૂછશો. તમે એક માતા છો, જે તમે એક બાળકને માતા છો, તમે જે રસીકરણ કરાવવા ગયા હતા, રસી આપી હતી, ત્યારે જો આ રસીમાં કોઈ કઈ ગંભીર બેદરકારી થઈ હોત, જે બેદરકારી તો થઈ છે, જો એ બાળકમાં એમાં કઈ થયું હોત તો આ જવાબદાર આની પાછળ કોણ ગણાય? તમે વાત કરી તે બાબતે? હા, જવાબદાર આ સાહેબ ગણા. કેમ કે મારું બાળક 16 મહિનાનું છે, મારા બાળકને રસી એસી વિના નથી રહી શકતા, તો મારું બાળક રસી વિનાનું ન રહી શકે. બરાબર, એસી વિના નથી રહી શકતા ઉનાળામાં, તો મારું બાળક તો જીવન આખું રસી વિનાનું રહેતું. તો એના માટે જીવનની છેડછાડી કરી છે આ લોકોએ. બરાબર, અને વાત રહી કે એ સાહેબે એવું પણ કીધું કે તમારું બાળક મરી તો નથી ગયું. મારું બાળક મરી જાત તો એ સાહેબ અહીંયા બેઠક ન બેઠક. આવડી એક તો ગંભીર બેદરકારી દાખવી છે, માથે જતા તમને ઠપકો દેવામાં આવે છે. શું માનો છો, આ પાલિકા જે ચાડી ચામડીના સત્તાધીશો છે તેની પર કેવા પગલાં લેવા જોઈએ? પગલાં તો કડક લેવામાં આવશે. અહીંયા નહીં લેવામાં આવે તો અમે ઉપર પર જશું, પીએમ સુધી પૂછશું અમે. તમે શું કહેશો, કેવા કડક પગલાં લેવા જોઈએ? કારણ કે જે અત્યારે તમારી પાસે ફોનમાં માફી મંગાવી લીધી, તે એક કહેવાય કે કોણીએ ગોળ ચોટાડવા જેવી બાબત કરી. પણ આના ઉપર કડક પગલાં લેવા જોઈએ. જે આરો અધિકારી છે, જે રસી આપ્યું છે, તેની ઉપર કડક પગલાં લેવા જોઈએ, તેને બરતરફ કરવા જેવું નથી લાગતું? ચોક્કસથી હું તો એવું માનું છું કે મેં તમને કીધું, હું મીડિયા મારફતે હજી હું જાહેર જનતાને કહું છું, કારણ કે આ ગ્રાઉન્ડની અંદર જે આરોગ્ય કેન્દ્રની અંદર જે બેદરકારી થાય છે ને, ઇવન એની અંદર જવાબદારી જે અત્યારે છે ને એ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી છે. એટલા માટે કે અહીંથી અમને એના અધિકારીઓને છાવરવામાં આવે છે, જેથી કરીને એ લોકોના કામ પ્રત્યે ગંભીર નથી. અને જો આ ત્રણેય લોકો ઉપર એક્શન લેવામાં નહીં આવે તો આ મુદ્દા માટે કદાચ મારા બાળકના મુદ્દા માટે ગમે તે હદ સુધી લડવું પડશે ને તો અમે બંને પતિ પત્ની લડશું. ધન્યવાદ. તો આ હતા રાજકોટના જે એક વિસ્તારના રહેવાસી અરજદાર હતા, જેમનું સ્પષ્ટપણે કહેવું હતું કે તે તેના બાળકને જે રસીકરણમાં જે ગંભીર બેદરકારી જે મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારી દ્વારા રાખવામાં આવી છે, તેની આરોગ્ય અધિકારી જયેશ વાકાણીને ફરિયાદ કરવામાં આવી હતી, પણ ક્યાંક ને